જન વિના નહીં જાગ્ય મૂરખ મન ક્યું સુધા નામ ભજન વિના નહીં જાગ્ય મૂરખ મન ક્યું સુધા જાગ્રત નગરીને સુર ન લૂટે મારે ગાજન ભૂતા જાગ્રત નગરીમાં સુર ન લૂટે મારે ગાજન ભૂતા નામ ભજન વિના નહીં જાગ્ય મૂરખ મન ક્યું સુધા જપ કર તપ કર કોટિક યજ્ઞ કર હાસ્ય જય ગર્વત જપ કર તપ કર કોટિક યજ્ઞ કર હાસ્ય જય ગર્વત યોગી બનીને
પગેલી લાગી સાઈ સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે. રામ કરતા નામ મહાન છે. રામે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા ને તારા પણ નામે તો પાળ બાંધી દે. રવિ સાહેબ મહાત્માએ પણ નામનો મહિમા ગાયો કે નામને પકડે પાર પહોંચે એસા નામ કા સાજા સંતો નામ શુદ્ધ નામ. राजा 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा एक पलक में सब युवा मूर्ति उठा. अवाजा संतो नाम शब्द नाम राजा नाम नो महिमा तो जीता. अवतारो थे नाम ने भजी अवतारो नाम ने भजी ध्यान जने जने नाम नो भजन करो ये जगत के अंदर विभूति बने. तुकाराम दादा विभूति बिना तो नाम ने भजी. ब्रह्मानंद महात्मा विभूति बिना तो नाम ने भजन. ब्रह्मानंद महात्मा ना भजन ओहम कसला सोहम सिपिया वचन विभूति मारिया बड़ी 10वें द्वारे लग जगह वो सारा एक शेरनी. खबर पड़ी एक शब्द मारा सदगुरु दीधो लीधो लेखिए लगन करी दास दयानंद ब्रह्मानंद शरणे હવે 84 માનો આવો. ફરી જેણે જેણે નામનું ભજન કર્યું જગતની અંદર વિભૂતિ બની. સોહમ સિપિયા વચન વિભૂતિ ની અંદર રહ્યા ભળી. વચનનું જેણે ભજન કર્યું વચનની અંદર ભળી ગયા.
એ જગતની અંદર વિભૂતિ વિના કોઈ દેવ સ્વરૂપેની પૂજા થાય, દેવી સ્વરૂપે, પીર સ્વરૂપે, પેગંબર સ્વરૂપે, ભગવાન સ્વરૂપે પૂજા થાય, પણ ક્યારે નામની અંદર ભેળા થાય. આવડો નામનો મહિમા થાય. જીવન બાપાના અનુભવ પ્રમાણે, અનેક સંતો મહાપુરુષોના અનુભવ પ્રમાણે કોઈ જીવાત્માનો નામ વિના નિસ્તાર નથી. આપણે દિવસની સભાની અંદર કીધું હતું, નામ છે એ ભવસાગર તરવાનું નામ છે. ભવસાગર તમારે તરવું હોય તો નામ રૂપી નાવની અંદર બેસવું જ હશે. એટલે ત્રંબક બાબાએ ભજનમાં ગાયું કે જુગો જુગની અંદર નામ છે તારા. કવડો મોટો નામનો મહિમા, દમ જામિલ સજનક સાઈ, આદે નામે ગુણ કતરાઈ, જુગને મારી ગજને બુસાઈ. બંધન છોડાવનાર જુગની અંદર નામ છે તાણ. અનેક સંતો મહાપુરુષોએ નામનું ભજન કર્યું, ભવસાગર પાર કર્યું. પ્રતાપ થયું ભયમાં તો જોવો કે શિકારી માણા હતા, જેણે ભજન કર્યું સંત કોટીની અંદર કપી. વાલ્યા નામનો લૂંટારો માણસ હતો, નામનું ભજન કર્યું તો ઋષિ બની. કેવું નામ નથી. જસલ જાડેજો બારવટીયો હતો તો નામનું ભજન કર્યું તો પીર બની. કેતાનો આવે પાર સંસારે, અનેક ભક્તોની સળિયા વારે, સુમરણ કરો તો નાવડી તારે ત્રંબકના આધાર. જુગો જુગની અંદર, યુગો યુગની અંદર નામ છે તારા. પૃથ્વીના આરંભ કાળથી જે કોઈ ભવસાગર પાર કર્યા, એ નામને ભજીને નામ રૂપી નાવની અંદર બેસે, એ બધા ભવસાગર પાર. મારે તમારે ભવસાગર તરવું હશે તો નામ રૂપી નાવની અંદર બેસવું. તો નામ ભજન વિના નહીં નિસ્તારા, કોઈ જીવાત્માનો ભજન સિવા નિસ્તાર નથી. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યો સુધા. જે જીવાત્મા નામની અંદર નથી જાગ્યો, સંતો મહાપુરુષોએ માણસને મૂર્ખ નથી કીધું, પોતાનું મન મૂર્ખ. મળ્યો ઈરલો અમૂલક ઘણો, પણ આપ બુદ્ધિએ ઓળખ્યો નહીં, પરંતુ પોતે પાર. થઈ આવો અમૂલ્ય વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, છતાંય તે આપણે એને ઓળખીએ કે આને મૂર્ખ એની કહેવાય. કે અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થવા છતાં એની કિંમત ન આંકીએ કે મૂર્ખ છે. એને જ મૂર્ખ કહેવાય. પારસપણી ભરવાડના છોકરાને મળ્યો, બોગડા ડોકે બાંધી દીધો, ઓળખ્યો ને એટલે મૂર્ખ. પણ આ તો ખાલી ભરવાડનું દ્રષ્ટાંત છે. બકરા સાર તો બોગડા ડોકે બાંધ્યો, પણ આપણને ગુરુ પારસમણી આપ્યો, આપણે બોગડા ડોકે બાંધ્યું તો આપણે ભરવાડના ભાઈ જ છે. ભળ્યો હિરલો મૂલ્ય પણ આપ બુદ્ધિએ ઓળખ્યો. પરંતુ પોતે પારક થઈ, આમાં સત્ય વસ્તુ કહે, પરંતુ પોતે પારક. અમૂલ્ય વસ્તુ ગુરુએ આપણને આપી, પણ એની આપણે કિંમત કરી શક્યા નહીં, એટલે બોકડા ડોકે બાંધ્યું. ગુરુ નામ આપ્યું, ખબર પડી. એમાં ભાઈ એમ ખબર પડી જતો હોય તો ઉમૈયા માતાની બીજો અવતાર ન લેવો પડે ને. બીજા અવતારની અંદર એવડી ઈ જ વાત કે ખરેખર ઈ રામ ઈ જ બ્રહ્મ કે બીજા કોઈ બ્રહ્મ નથી. કથા સાબિત એમ લાગે એક જન્મની અંદર ઓળખાઈ જાય. ઉમૈયા માતાનો બીજો અવતાર પાર્વતીજી, એ જ પાર્વતીજી પાસે શંકર ભગવાનને વરી ચૂક્યા. અને એ જ પ્રશ્ન પૂછો, ભગવાન ખરેખર રામ ઈ કોણ? કે દશરથ રાજાના ઘેરે રામનો જન્મ થયો, એ જ બ્રહ્મ કે કોઈ બીજા? વિચાર કરો, શંકર ભગવાન જેવા એને સમજાવે છતાં એક જન્મની અંદર નો સમજાતું, મને તમને સમજાય એમ છે.
જાગ મૂર્ખ મન ક્યું સુતા જાગ્રત નગરીમાં સોર ન લૂટે જખ મારેગા. જમદૂતા જ્યાં સુધી મન પોતે સૂતું છે, જીવાત્મા મોહ નિંદ્રાની અંદર સૂતું છે, ત્યાં સુધી આપણા હૃદયની અંદર અમૂલ્ય ખજાનો સોર એટલે કામ ક્રોધ મોહ સળ કપટ મનુષ્યનો અમૂલ્ય ખજાનો શ્વાસ રૂપી રાત દિવસ પોતે લૂંટી રહ્યો છે. શ્વાસ રૂપી ખજાનો. પણ આપણને શ્વાસની કિંમત નથી, મનુષ્ય દેહની કિંમત નથી. સંતો મહાપુરુષો તો એક એક શ્વાસની કિંમત કરી. શ્વાસ ને આપણું ડીઝલ છે, ડીઝલ છે, શ્વાસ છે પોતે દિવેલ છે. જેવી રીતે દીવાની અંદર જેટલો દીવો જલે એટલું દિવેલ અંદરથી ઓછું થાય. દિવેલ પૂરું થાય એટલે દીવો ઓલવાય જ સારો ઓલવાય. હાલો આપણી પાસે કદાચ ઓડી ગાડી હોય, હારા મારી હાલો કરોડો રૂપિયાની ગાડી, પણ એ ગાડીની અંદર ગમે એવી ગાડી હોય પણ ડીઝલ અંદરથી ખૂટી જાય તો મર્સિડીઝ હોય તો ભલે ઓડી હોય તો ભલે રોડ વચ્ચે ઊભી રહી પહેલા કરે. ભલામણા મનુષ્ય દેહ છે ને ઓડી ગાડી, ઓડી ગાડી છે, શ્વાસ રૂપી અંદર ડીઝલ છે. જો આ ડીઝલ ખોટી જાય તો ગમે એવી ઓડી ગાડી હોય તો ઊભી રહી. સંતો એક એક શ્વાસની કિંમત કરી. કહના આતા સો કહ દિયા બહુત બુઝા કર ઢોલ, એક શ્વાસ ખાલી જાતે જાતે તીન લોક કા બોલ. જે તમે શ્વાસ લઈને મૂકો છો ને તમારું ડીઝલ ઓછું થાય. રોજ રાત દિવસ 24 કલાક ડીઝલ ઓછું થાય. 24 કલાક આ ગાડી હાલી ગઈ હાલે રાતે ઉભી રહી જાય. ઉદય માણસ હું તો હોય તો ઘણી મુસાફરી કરી આવે વગર ટિકિટ. ધવડી મોટી સંતો મહાપુરુષો શ્વાસની કિંમત કરી. જેટલા શ્વાસા લેવીશું એટલે આયુષ્ય ઓછું થાય. ગંગા સુધી ભજનમાં ગાયું 21,600 ને કાળ ખાય વીજળીના સુમકા. ભોતેડા પરવીલે પાનબાય સાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. જોત જોતામાં દિવસો વયા ગયા. એક સમય આપણે બાળક હતા, એમાંથી યુવાન થયા, યુવાનમાંથી આધેડ થયા. જોત જોતામાં કોઈને ખબર નથી આપણે કેમ ગઢા થઈ ગયા. ગઢા હોય એને પૂછ્યું એને એમ છે કે હું નાનો છું. ખરેખર આ સમય સારો છે, જીવા જેવું છે, ગઢું થવાય એવું નથી. જીવો એટલું લાભ છે. થોડું ડોક્ટર નવા નખાઈ દો. લોકો એમ ન બેઠા કરે. તો જોત જોતામાં દિવસો વયા ગયા. બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી આધેડ ને આધેડમાંથી વૃદ્ધ. જોત જોતામાં દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાય વીજળીના સમકારે મોતીડા પરવીલે પાનબાઈ. વૃદ્ધ થઈ ગયો પણ હવે કાળ ક્યારે થપાટ મનુષ્યને મારી દે મનુષ્યને ખબર રહેતી નથી. રાતે હોતા હવાર થાય કે રામ બોલો ભાઈ ખબર નથી. પણ મહાપુરુષો એમ કહે છે કે નામની અંદર જાગી જાઓ, પછી તમારે કાળની થપાટ લાગે તો વાંધો. મોટામાં મોટો દુઃખ એ છે કે જાગ્યા વિના કાળની થપાટ મારે. મોટામાં મોટો દુઃખ આવ્યો પણ જાણ્યો ને મનુષ્ય દેહનો મર્મ શેર લોટને કારણે કોટી બાંધ્યા. તો જાગ્રત નગરીમાં સ્વર ન લૂટે જખ મારેગા. જમદૂતા સ્વર ક્યાં સ્વરી કરે જ્યાં ઘસ ઘસા ફૂટા સ્વરી ન્યાસ ખાતર પણ જાગતું નગર હોય ને ગામડા ગામની અંદર
એક ઓસરી સાર મૂકે. સોરને સોરી કરવાનો સમય 2 વાગે. पहला को पोरे सौ कोई जागे, दूसरा पोरे जागे भोगे, तीसरा पोरे सोर तस्कर सोता पोरे जागे. पहलो पोर એટલે 6 થી 9 વાગ્યા સુધી બાળકો જાગતા. 9 થી 12 ભોગી લોકો જાગે અને 12 થી 3 વાગ્યા સુધી સોર લોકો સોરી કરવા માટે નીકળે છે. અને સોથા પોરે 3 થી 6 સોથા પોરે યોગી. રાતે 2 વાગે સોર લોકો સોરી કરવા માટે 4 મિત્ર સોરી કરવા માટે નીકળ્યા. એક ઘર મોટો ને વચ્ચે કોઈ સાધુ મહાપુરુષ અને મળ્યા. આપણને બિચારાની ખબર નહીં ખાતર શું કહેવાય. બાબુ ભજનમાંથી આવતા થાય એટલે બાબુને એમ કહે કે ભજનિક માણસો છે. તો પૂછું ભાઈ રામ રામ. રામ રામ ક્યાં જાઓ છો બાબુ? ખાતર પડો. ઓલા સોર કે તમારો બાપુ આવું. બાપુને બિચારાને ખબર નહીં ખાતર. બાપુને એમ કે ખાવાનું છે. બાપુ કે તમે મને લઈ જાઓ મારે શું વાંધો હોય? ખાતર પડે. ઓલા સોર મનની અંદર વાતો કરે કે મારો ભાવો આવો બોલો છે. હાલો નાને ઉપાડ્યું કે પકડાયું નાને આડો દેવા. આપણને 2 ફોટા પડવાનો એક આપણા ભાગનો એને પડે. ગામની અંદર ગયા. એક ઓસરી 4 મકાન. મકાનની બાજુમાં રસોડું બને. 100 લોકોને તો કાયમને માટે અભ્યાસ હોય. વંડી ઠેકીને એક સોર ગયો, બીજો ગયો. બાપુ ઉભા જોયું. બાપુ જીગર કરીને ખાતર પાડો હોય જવું પડે. વંડી થી ફળિયા અંદર બાપુ ઉભા રહ્યા. બાપુ ઉભા જોવે. 4 સોર હતા. એક ઓરડાની અંદર. એક ઇધર ગયા, એક ઇધર ગયા, એક ઇધર ગયા. 4 મકાનની અંદર 4 સોરો ગયા. બાપુ કે મેં કીધું બાપુના ભાગમાં રસોડું. ખરેખર બાપુના ભાગમાં રસોડું જ આવે. સમજે? देने को टुकड़ा मिला, लेने को हरिना. बाबू रस गोठवाई गया. बाबू खंभे झंडा जोड़े अंदर ठाकर ने बिचारा के दिन मिश्री धराई. रसोड़ा अंदर बधी जगह आटो मारो. खाखा खोड़ी करता करता डबलो हाथ में अंदर विचार आयो कि मेरा ठाकुर को कितना दिन से भोग नहीं. आज तो मेल पड़े. मारे मेल पड़ेगा ना. ठाकर ने काटिन पाटले पे है. ठाकर ने मिश्री धराए. मिश्री धरावे એટલે બાબુ હારો શંખ હારો રહે. ઠાકર ને ભોગ ધરાવે એટલે શંખ વગાડવો. ઠાકર ને મિશ્રી ધરાય ને બાપુ જોડીમાં શંખ કાઢ્યો. બાવાએ 2 વાગ્યે ફૂક્યો. એટલે સોરને રોજનો અભ્યાસ હોય. શંખ વગાડો એટલે એક બજે ટેકની ભાગી. ગરધણી ક્યાં જાય? શંખ વાગી ના. શંખ વાગ્યો. બાપુ ભગવાનની મિશ્રી ધરાવતા હતા. ગરધણી કે બાપુ એ શું કરો છો? ખાતર પાડો છો. એને ખબર નહીં ખાતર શું કહેવાય.
ધણી કે કેટલા જણા છો? બાપુ કે 5 મૂર્તિ છે. 4 ઈ ગઈ તો 4 ગઈ ઊંડી ઠીક. ઘસઘસાટ હોતા હોય ત્યાં સોર લોકો ખાતર પામે છે. મોહન તમે સંસાર રૂપી મોહ નિંદ્રા અંદર ઘસઘસાટ સુઈ. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મૂરખ મન ક્યો સુતા જાગ્રત નગરીમાં સોર નહીં લૂટે જખ મારે ગયા. જમદૂતા જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કરવત લેતા તોય આ જીવને મુક્તિ મળે નહીં. રણમાં સર્જે જમભૂતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મૂરખ મન ક્યો સુતા. મુક્તિ મેળવવા માટે મહાપુરુષોનો અનુભવ છે. ગમે એટલા કર્મકાંડ કરવાથી જીવને મુક્તિ મળતી. મુક્તિ તમારે જોતી હોય તો મહાપુરુષો એમ કહે છે કે મુક્ત સ્વરૂપ તમારા આત્માને ઓળખો, એનું નામ મુક્તિ છે. દાદા એક ભજન વાળાની અંદર ગાયું, જો ઈચ્છે છે મુક્તિ કો મન से आप स्वरूप पिसान लियो, आप जाग्या विना स्वप्न नासे सिद्धांत एज प्रगट कियो. जो ઈચ્છે છે મુક્તિ કો મન से आप स्वरूप पिसान लियो. જો તમારે મુક્તિ જોતી હોય તો તમે તમારા મુક્ત સ્વરૂપને ઓળખો, એનું નામ મહાપુરુષોએ મુક્તિ કીધી. મુક્તિ નથી કોઈ કર્મથી, ભલે વેદ ઉપાસના હોય, સદગુરુ બ્રહ્મ ઉપદેશ વિના પાવે નહીં મુક્તિ પદ કોઈ. ગમે એટલા કર્મ કરવાથી મુક્તિ મળતી નથી. એની અંદર તમે તમારા સ્વરૂપ મુક્ત સ્વરૂપને ઓળખો, એનું નામ મહાપુરુષોએ મુક્તિ કીધી. જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કરવત લેતા. કાશીની અંદર કદાચ કરવત મૂકો તોય જીવાત્માને મુક્તિ મળતી. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મૂરખ મન ક્યો સુતા. જાગ્રત નગરીમાં સોરને લૂટે જખ મારે ગયા. જમદૂતા જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા. દમડી કારણ દેહ ચલાવે જોગી નહીં હો. જમદૂતા મહાપુરુષો તો એમ કહે છે કે આવા કોઈ આડંબરો કરવાની જરૂર નથી. નરસિંહ મહેતાએ પદની અંદર ગાયું, આ બધાએ પ્રપંચ સૌ પેટ ભરવાના જા લગી આત્મ પરિબ્રહ્મ જોયો. ભણે નરસૈયો તત્વ દર્શન થકી રત્ન ચિંતામણી દેહ કોયો. જ્યાં લગી આત્મ તત્વ સિંહો નહીં ત્યાં લગી સાધના સરોજ. શું થયું તપ તીરથ કીધા, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થકી તુલસી ચંદન ગ્રહા થકી. આ બધું કરવાથી ના બધા પ્રપંચો છે પેટ ભરો. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા. દમડી કારણ દેહ ચલાવે જોગી નહીં હો જગદૂતા. આવો વેશ શા માટે ધારણ કરે છે? દમડી માટે, પૈસા માટે, લોકોને ધૂતી ખાવા માટે વેશ ધારણ કરે છે. સાધુ છે ને વંદન છે, સાધુ છે વંદન છે. સંન્યાસ વેશ ગ્રહણ કરીને પણ ભક્તિ થાય છે. બ્રહ્મચાર્ય પાળીને પણ ભક્તિ થાય છે. સંસારમાં રહીને પણ ભક્તિ થાય છે. ધર્મના નામે લૂંટી ખાવા. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા. મોટી જટા વધારવાથી શું કઈ મોટો લાભ થાય? અત્યારે ટોલાનો બિયાડો વહી ગયો, નગર બહુ મોટી જટા હોય તો અંદર ટોલા પેલા એવું જ હતું. ઢોલા પડે ને પેટમાં સિંહ પાક. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા. શરીર ઉપર ભભૂતિ શા માટે લગાડે? સાધુ લોકોને ઠંડી ન લાગે. ઠંડીનો સમય હોય તે સાધુ શરીર ઉપર રેખા છોડે શા માટે? કારણ અંદર બધાય છિદ્ર હોય તો રેખા છોડવાથી છિદ્ર બુરાય જાય એટલે શરીરની અંદર ઠંડી લાગતી. તેને બાપુ હોય તો તૂટી હોળી જવું ન ઓળ્યો. હિમાલયમાંથી ઉતરી ઠંડી હાથમાં લીધા જોડા.
શેરીએ શેરીએ ગોતે ક્યાં મારા સાધુડા હોતા. ઠંડી ક્યાં જાય, ધાબળા ન હોય. અંગે લગાવે બબૂતા, દમડી કારણ દેહ ચલાવે જોગી નહીં હો જગતુતા. પોતે આવો દેહ ધારણ કરી અને જગતને દૂધી ખાવા માટે આવો દેહ ધારણ કરે. જીવણ બાપે આવા ભજનની અંદર ગાઈ નાખ્યું. એ સમયની અંદર રાજ્યની અંદર સાધુ હતા. લોકોને ઘણું દુઃખ લાગે. હું હાચા શું દઉં જન્મ પૂરી દેવો છે. અને એ સમયની અંદર બરોબર એની વાટ જોતા હતા. દાસી જીવણ કે વાતની અંદર આવે એટલે રાજાને ભળાઈ દેવો છે. પંડિતો વિદ્વાનો બધા દાસી જીવનના ભજન ધીમે ધીમે કરતા ગવાતું થયું એટલે દાસી જીવનનો વાત નથી. રાજ્યની અંદર એ સમયની અંદર ગોંડલ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આગળની અંદર સંતો મહાપુરુષો ઘણા બધા થયા કે કોઈને ભગવાન મળ્યા, કોઈએ ભગવાનનું કામ કર્યું, પણ વર્તમાનની અંદર એવો જણ કોઈ છે જે ભગવાન મળ્યા? હા, આજ લાગે મારા ગોંડલની અંદર ભોગાવદનની અંદર દાસી જીવણ છે. ઈ એમ કે મને ભગવાન મળ્યા અને બધાની જેલમાં પુરાવો તો દાસી જીવન બરોબર ને હાજર કર્યા. મહારાજે પૂછ્યું ભાઈ તમે ભગવાન જોયા? પણ કોઈ પ્રકારની મૂંઝવણ વિના રાજાને કીધું આ ભગવાન નહીં. ઓલા લોકોને જેલમાં પુરાવો તો દાસી જીવનને કે બસ મારે તો ઈ જાણવું હતું ભગવાન કોને મળ્યા. તારે ગ્રાસ જોતો હોય તો ગ્રાસ માંગી લે, આશ્રમ બાંધવા માટે જગ્યા જોઈતી જગ્યા જોઈ. દાસી જીવન કે મહારાજ મારે કઈ જગ્યા જોઈને મોટા આશ્રમો બાંધવા નથી. મારે તો નાની અમથી ઝોપડીની અંદર રહીને મારા નાથનું ભજન કરી જવું છે, મનુષ્ય જન્મ સફળ કરવો છે. જોગી બનીને જટા વધારે અંગે લગાવે બબૂતા, દમડી કારણ દેહ ચલાવે જોગી નહીં હો જગદૂતા. સુરતા જેની લાગી સાહેબમાં કામ ક્રોધ ગર્ભ. સુરતા જેની સાહેબની અંદર લાગી. સુરતા એને કહેવાય કે જે સુરતા બની પરમાત્માની અંદર લાગે. સુરતા બને પરમાત્માની અંદર લાગે એટલે સુરતા બને. સંતો મહાપુરુષો ભગવાનનું ભજન સુરતાથી કરે ને સંતો મહાપુરુષો ભક્તિ યોગની અંદર સફળ થાય. મનથી ભજાઈ માનવી, દિલથી ભજાઈ દેવ. સુરતાથી ભજન કરે અને સંત કેવી. જેને અખંડ અજંપાની ટેવ. સુરતાથી ભજન કરવું એટલે ભગવાનને ઓળખીને ભજન કરે અને સંતો કહેવાય. સુરતાથી ભજન કરે અને સંત કેવી. જેને અખંડ અજંપાની. સુરતાથી ભજન કરવું એટલે ભગવાનને ઓળખીને ભજન. લાગી સુરતા સાહેબમાં કામ ક્રોધ ગર્દન દેતા. અધર તખત પર આસન રખતા સોય જોગીએ. અધર તખત પર આસન વાળો એટલે ગગન મંડળની અંદર આસન વાળો એને અધર તખત કહેવાય. અધર તખત ઉપર ગગન મંડળની અંદર આસન વાળો એટલે સંતો મહાપુરુષોએ પ્રાણની અંદર આસન વાળો. મહાપુરુષોએ પ્રાણને ગગન મંડળ કીધું. ગગન મંડળ મેં કરી લે વાસા વાહે જોગી લેરી. સદગુરુએ શાન બતાવી જાપ જંપા કેરી. જોને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી. ત્રિવેણી ટંકશાળ પડતે ત્યાં પર ઝીણી શેરી. અમારા જીતા આસને બેઠા નગર બસાયા ફેરી. સંતો જોને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી. ઉષામાં ઉષો આસન સંતો મહાપુરુષો ગગનની અંદર પ્રાણની અંદર વાળીને બેઠા ને અધર તખત કહેવાય. અધર તખત પર આસન રાખી સોય જોગી. અવધૂત અવધૂત સાધુ એને કહેવાય કે જે કોઈ દી ધોતાય નહીં એનું નામ અવધૂત સાધુ. કે ભક્તિની અંદર કોઈ દી ધોતાય નહીં એ સાચો અવધૂત છે. પરમાત્માની અંદર કોઈ દી ધોતાય નહીં એ સાચો અવધૂત સાધુ છે. ધર્મની અંદર કોઈ દી ધોતાય નહીં એ અવધૂત સાધુ છે. ને ગંગા સતી સરળ ભાષામાં ગાયું કે આવા સિલોવન સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં.
વર્તમાન સિદ્ધની વ્રતિ સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન આવા સિલવન સાધુ ઈશ્વર કોને કહેવાય એની ઉપર સીલ મારી દીધું એનું નામ સિલવન સાધુ. સાધુ કેવો છે? ગંગા સતી એવી કોઈ વ્યાખ્યા કરી નથી ભાઈ સાધુ એને મોટી જટા હોય એને સાધુ કહેવાય, એવી કઈ વ્યાખ્યા નથી કરી. શરીર ઉપર ભભૂતિ લગાડે અને સાધુ કહેવાય, ટીલા ટપકા કરે અને સાધુ કહેવાય, બહુ પૈસા વાળા હોય એને સાધુ કહેવાય, મોટી ગાડીઓની અંદર ફરે એ સાધુ કહેવાય, મોટા આશ્રમની અંદર રહે એ સાધુ કહેવાય. પણ ગંગા સતીના અનુભવ પ્રમાણે શેની ઉપર સીલ મારી દે એ હાચો સિલવન સાધુ. પરમાત્મા કોને કહેવાય એની ઉપર સીલ મારી દે એ હાચો કે દેહ પડે પણ વચનનો સુકે સદગુરુજીના વેસા વેસાય, બ્રહ્માદિક આવીને લીએ પરીક્ષા બીજો બોધ નો ઠેરાય આ સિલવન સાધુ. બ્રહ્માદિક આવીને લીએ પરીક્ષા, કદાચ આકાશમાંથી બ્રહ્માજી દેવતા પડે કદાચ પૃથ્વી ઉપર આવે છતાંય પરીક્ષા લે કે ભાઈ તને તારા ગુરુ ભગવાન ઓળખાવ્યો નહીં, હું ઓળખાવું એ હશું. ગુરુનો બાળક માને નહીં, મને મારા ગુરુ આવો ભગવાન ઓળખાવ્યો નથી. અને સિલવન સાધુ, આવા સિલવન સાધુને વારે વારે નમીએ પાનબાઈ જના બદલે વર્તમાન, વારે વારે વંદન કરવું, વારે વારે નમસ્કાર કરવા, વારે વારે આપણા હૃદયની અંદર એવા મહાપુરુષોને ગમવાની ભાવના હોય છે. સિદ્ધ વ્રતિ જના સદાય નિર્મળ મહારાજ થયા. શ્રી ભગવાનની મોટા મોટી કૃપા છે, મહારાજની મોટા મોટી દયા છે કે સિદ્ધ વ્રતિના પ્રવાહો જેને નિર્મળ થયા એ ભગવાનની કૃપા. ધર તખત પર આપ બિરાજે કરણી ધર કે તારા, ધર તખત પર આસન રખતા સોય જોગી અવધૂતા, જે ધર તખત ઉપર આસન વાળીને જે બેઠો એ અવધૂત સાધુ જે કોઈ દી થતા. સુતા નર ગયા 84 માં જાગ્યા, જગ જીત્યા જે સુતા 84 ની અંદર વયા ગયા, જાગી ગયા જગ જીત્યા, પણ જગાડનાર કોઈ ગુરુ મળે તો જીવાત્મા જાગે. તો મોહ નિંદ્રાની અંદર આપણે સુતા છીએ, આપણા નાનું તો બાળક હોય, માતા કે ઘોડિયાની અંદર નાખી બાળકને સુવાઈ દે. હું અને તમે સંસારની મોહ નિંદ્રાની અંદર સુતા છે, પણ જગાડનાર કોઈ ગુરુ મળે તો જીવાત્મા જાગે હશે. ગુરુ સિવાય જેવું જાગે નથી. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, પૂરતા મારા ગુરુજી તારો જમના હાથેથી છોડાયો, ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુનાયો. કોઈ એવા ગુરુ મળે તો જીવાત્માને જગાડે હશે. સમજે જાગ્યા ને તેને ઈશ ખબર નથી, આપણે સંસારમાં શું કરવા આવ્યો ઈશ ખબર નથી. જેને ખબર ન હોય ને ધક્કો છે, ધક્કો. થોડી કહેવત છે, ગીરો ભોગે જઈ આવો ડેલ્યા નહીં. શા માટે સંસારમાં આવ્યો તેનો તો કરને વિચાર, પલગડી દિવસો ગણતા આયુષ્ય શું. અચાનક મારશે કાળ તમાશો, ઉપાય ચાલે નહીં કાય. તો મહાપુરુષો એમ કે છે કેવલ ને કેવલ આપણને મનુષ્ય અવતાર મળ્યો હોય તો એની ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે. અને આમાં જો ન થયું તો બીજા કોઈ દેહ નહીં. કુદરત મહારાજ આપણને ફળ આપી છે, શા માટે? ફળ ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા યોગ, આ પણ સુખ્યો જો માનવી મારા તો યોગ સર્વે. ભોગ ન થાય પેલા ભગવાન સુતા નર ગયા 84 માં જાગ્યા એ જગજીતા, જે મનુષ્ય અવતારની અંદર કોઈ એવા ગુરુ મળ્યા, જગાડનાર ગુરુ મળ્યા. જગતની અંદર પોતે ભગવાનને જીતે એને આખું જગત જીતે. દાસી જીવન ભીમ ગુરુ શરણે આવા અનુભવી નર પાર પોસે. આવો અનુભવ કરનાર કોઈ સદગુરુ મળે ને આવો અનુભવ જો થાય, આને જાણે કોઈ અનુભવી જ્ઞાની હતો, જ્ઞાનની વાતો
મૂંગે સમસામાં બોલે વાણી પણ સમજે પણ વધે નહીં વાણી જ્ઞાનની વાતો સાણી આ તો કોઈ જાણે અને અનુભવ જ્ઞાની આ જ્ઞાનની વાતો સાનો જ્ઞાનની વાતો અનુભવની વાતો સારી છે અને આ વાતને સમજવા માટે પ્રગટ કરવા માટે કોઈ ગુરુની જરૂર છે એટલે બધાએ ગુરુના ગુરુ ઝાંસી જીવન ભીમ ગુરુ શરણે અનુભવી નર પાર પોષા અનુભવ ક્યારે કે ગુરુ મળ્યા અમે સંતો સંત વાણી કહેવાય. સંત વાણી છે ને એડ્રેસ વાળી વસ્તુ છે ને એડ્રેસ વાળી વસ્તુ હોય તો ટપાલ તમારા ઘરની અંદર પોગે પણ જેનું એડ્રેસ નો હોય એને લોકગીત કહેવાય ને સંત વાણી મહાપુરુષોની સંતવાણી આ શરણની અંદર બોલ્યા રવિ ગુરુ ભાણ પ્રતાપે તો રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે બોલ્યા મને આ સદગુરુ મળ્યા અને સંતવાણી કહેવાય. સંતવાણી છે જીવને જગાડે છે અને લોકગીત છે જીવને બોલાવે છે. સંતોના શબ્દ જ્યારે જીવાત્માને ક્યારેક વાગે તો જીવ જાગી જાય એમ છે પણ લોકગીત એને કહેવાય કે એડ્રેસ વગરની ભાવ વાણી હોય ને લોકગીત. મોર ટોડલે બેઠો મોર ક્યાં બોલે ટોડલે જ બોલે એને સંતોવાણી દાસી જીવન ભીમ ગુરુ શરણે આવા અનુભવીનાર પાર પોસાવા સંતો મહાપુરુષોને અનુભવ વાણી છે જે સંતવાણી છે ખરેખર આ સોનું છે કે યુગોના યુગો હોય જાય શકાય. ધ્રુવ પ્રહલાદ અનેક સંતો મીરાબાઈ નરસિંહ મહેતા આજકાલ નથી થઈ ગયા 700-700 વર્ષના વાણા વાગ્યા છતાં એના ભજનો ગવાય છે વાણી ગવાય છે. શા માટે? જગતની અંદર સત્ય છે જ કાયમને માટે હાલવાનું છે. એ જગતની અંદર કાયમને માટે ટકનાર છે જે ટકે છે એ જગતની અંદર સત્ય છે. સત્યનો સંદેશો સંતો મહાપુરુષો આપણે મૂક્યો છે. સંતો મહાપુરુષોની વાણી છે જીવને જગાડે જે જે બધા જાગ્યા છે સંતો મહાપુરુષોની વાણી માટે જાગ્યા. અનેક સંતો મહાપુરુષો ગુરુના ગુણ ગાયા છે. ભજન પ્રોગ્રામ કીધો તો બધા ભાઈઓ કેમ કરું છું પણ જીવન એમ કે 2 વખત કહેજો 2 વખત પણ હું કહું એમ નહીં કરું. તારીખ 26/4/2026 તારીખ 26/4/2026 ભાવનગર સમૂહ પ્રોગ્રામ ફુલસર રામાપીરના મંદિરે સમૂહ પ્રોગ્રામ ભાવનગરમાં. તારીખ 2/5/2026 શનિવાર રાજુભાઈ ગામબાપુ રાજપુરા દુધીમાની તિથિ. તારીખ 8/5/2026 9/5/2026 10/5/2026 રવિવાર પુના ભજન પ્રોગ્રામ રાખે છે. બધાનું આમંત્રણ છે. ભાવ પ્રેમથી પ્રોગ્રામ લેવા બધા આવ્યા એ ભાવ પ્રેમથી બધાને આમંત્રણ આપ્યું છે. કોણ કે બાપા તેમ બધાને કહેજો તમારા ઘરે પ્રોગ્રામ આવે તો તેમ કહેશો બીજા ઘરેથી આવો તો બીજા કેવું નમસ્કાર. હોય મારે મોલે મોહનરાજ હોય મારે દાસી તો મારી વાલા
ગોપીઓ સર્વે નગરવાસીમાં. ગોપીઓ સર્વે સદગુરુદેવની ભવરામ બાપાની પોપટરામ બાપાની નાભેશ્વરનાથ ઉગમ ફોર